શેઠ તમારા વિના વિના એ રોયું ઉઠી આખી વનરાઈ રે ઓ રસબા દીધી રે વિદાયું તમે ખેરારી સાહેબ આજે ઈ નામ ઈ આત્મા અને ઈ શેઠ આજે આપણા હૃદયની માલપા આપણા ભાવની માલપા આપણા ખોળિયાની માલપા આજે જીવિત છે અને હું ચેલેન્જ થી કહું કે મારો સા પરિવાર સાચા ભાવથી એ માં અંબા અગર દીવાની માનતા રાખો ને માં કામ કરે ઈ તો આપણી માં જનતા શેઠ ને કરે પણ દીવાની માનતા નો રાખો અંદરનો ભાવ દેખાડો જો કામ નો કરે ને તો મારા હરેશભાઈ શેઠ દુનિયામાં તમને કોઈ અજબ નો કરે એ મારા શેઠ તમારા વિના એ સુનો લાગે સંસાર રે વિદાયું કેરાળી ગામ જાજુ નથી બોલવું પણ જે દીકરા હાટુ મારા મોટા શેઠે બાધા રાખી દીકરો ક્યાં છે પાણી પાડો ગ્લાસ ફટાફટ મેં કીધું ની રામ લખન ની જોડ છે બાપ એને વરતો થાય મારો વીર મારો બાપ મારો સાયડો મારી ગાદીએ બેહવાળો મારી બાજુમાં આજ મને ભેખ ને આમ જો આંખ ભીની થાય ને હું તો બધાય માંડવામાં કાયમ કહું કે હું જેટલા કલરના કપડા પહેરું છું ને આશીષ કટ પીસ અમારા હરેશભાઈ અને અમારા જયેશભાઈ એ બેની ગાદી જોઉં ને આજે એ દુકાને જઉં તો આપણો પગનો પડીને તક ઓહો આપણે તક શેઠ બોલશે હમણાં મને કહેશે કે રાવણ દેવ એ સાચો ભાવ ખાલી દીકરાને ખાલી ખોળામાં નાખો ને એટલે શેઠની આત્માને એવું થઈ જાય કે મારી માનેલી માનતા મારી અંબાએ પૂરી કરી એના મમ્મી પપ્પા બે પગે લાગજો પેલા બે પગે લાગજો બાપ તમારા માટે થઈ અને આજ માંડવો ઈ વાત પૂરી થઈ ત્રણેય કડા ભેગા થયા ત્યારે તો ઘણા વગાડવા વાળા મારી કરતા બહુ સારા કલાકારો દુનિયામાં પડ્યા છે આ તો ભલી કૂદકે જાય પણ અંતરનો તાતલો હોય સાહેબ અંતરની લાગણી હોય ને એથી મોટું કોઈ જગતમાં નથી ભાઈ ભાઈ આ અંતરનો ભાવ બોલે બાપ બોલાય નહીં પણ આજ એનો ખોળો હોય અને એની હાજરી હોય મહારાજ બે ભાઈ ભેગા થાય ને તો મને એમ રામ લખન ની જોડ ભેગી થઈ હો મોટો ભાઈ વનવાસ જાય ને તો નાના ભાઈને દુઃખ થાય હો બાપ એ મોટો ભાઈ વનવાસ જાય ને નાના ભાઈને દુઃખ થાય મારો વીરો ક્યારે આવશે બાપ બાપ ભાવનગરની હોસ્પિટલની માઇલ પર આ દીકરીને લઈ ગયા ને ઓપરેશન કરવા તાર જયેશભાઈ શેઠ બોલે બેટા મારી દીકરી મુંજાઈશ નહીં ચિંતા ન કરીશ પૈસા નતા સાહેબ પૈસા વાળો તો કેમે કીધું કે બધું કરે પણ જેની પાસે પૈસા નતા ને પણ તેદી ઈ માણા અડીખમ પોતાનો ટેકો બનીને ઉભો રહ્યો તારે આ બેન ને એવું થાય બાપ લાલભાઈ વાહ સાહેબ તેદી આવ્યા હતા હગો માનો જોડો ભાઈ નતા બીજું કુટુંબ નતું હોય તેદી આ શેઠ આવીને ઉભા રહ્યા હતા
અંતરની વાત કોક વેદુ ને કરવી. બાપ પગે ફ્રેક્ચર છે છતાંય એને ખબર પડી ને આ દીકરીને કે આજ હરેશભાઈના નિમિત્તનો એનો માંડવો છે બાપ. નોરો ભાઈ બાપ ખરું છે લાલાભાઈ, તમે રાઈટ છો લાલાભાઈ. એને ઓરતો થાય હોય સમય યાદ આવે કે હોસ્પિટલમાં કોઈ મારું હગું નતું ને, જેથી મારું લુગડું હગું નતું ને મારા, તેથી એ શેઠ આવીને ઉભરે બેટા હું તારી પાસે ઉભો શું કામ ચિંતા કરીશ બેટા. દાદા ભેગા બાપ બોલો લાલભાઈ તને સેલ્યુટ છે. હા મોસ્તી વાર વાકો નો થાય લાલભાઈ ગાંડા વિશ્વા તારો કામ કર. હાલો બસ ભુવન ગરમી નો થાય. હાલો હાલો સંતોષ પૂરો સંતોષ ભાઈ, આજે મને પૂરો સંતોષ હો. જે બધાનો ફાળો જે કુટુંબે પાછું કુટુંબે અંતરથી પાછું પૂરું કર્યું મહારાજ. ભેગું આમ અને કેટલી કુટુંબ ખરાબ પડી. મારા ભાઈનો માંડવો છે ભાઈ, હવાયો ખાવો છે હો ભાઈ, કોઈ કઈ ન જવું છે ગામમાં, કોઈ અવાજ કરીને એમ ન ખાવું છે. આમાં 14 ની વાત ભાઈ, આજે હવાયું ને હવાયું હો ભાઈ. હે મારા માસા અને તે નો ધારેલો માંડવો કર્યો ભાઈ આજે. મારા મહિલા ઉપર વિશ્વાસ ન હોય કે મારા દીકરા ઉપર વિશ્વાસ ન હોય, મારા કુટુંબ ઉપર મને વિશ્વાસ ન હોય, નાના નાના છોકરા ઉપર મને વિશ્વાસ હોય ભાઈ. આજે તો હું આજ કહીશ એમાં કોઈથી આમ 14 ની નહીં વાત આવે ભાઈ, હવાયું છે એમાં રાત દિવસ કોઈએ જોયું નથી ભાઈ. અને આજ મજા 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 બોલો હો, આજ મારા કુટુંબને, મારી વસ્તીને, મારી દીકરીને, દીકરાને, ઘરવાળાને મજા 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 ભાઈ બોલો એવું કહું ભાઈ. આજ ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. મને આજ ખૂબ ઠંડક કરી, ખૂબ ઠંડક કરી. આ કુટુંબને જોયું, મારી બહેનોને જોયું, મજા 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 હો ભાઈ.
થોડો છે ના પડે તો પછી થોડાનું નહીં એટલે નહીં મુકાઈ જાય છે ભાઈ. ના ચીલો નવો રંગ થાય એવું કહેવાનું થાય ભાઈ મારું આજે પહેલેથી એવું કહેતો આવ્યો છું ને અત્યારે એવું જ કહું ભાઈ. જેથી તમે ચીલો નહીં ઓળંગો ને આપોઆપ તમારા કુટુંબમાં જે કંઈ મનભેદ નાની મોટી વાતો જે પડી છે જેમ હું લઈને માતા પાસે બેસતો હતો આજે રહ્યું ને બધાને હરિયા થવું છે હું મારે કઈ રીતે કરી દેવા બોલો હા બાપ કઈ રીતે કરી દેવા હે ઇમ્પોસિબલ છે બધું વાતે વાતની એમાં કિંમત હોય છે ભાઈ. માતા પાસે કઈ રીતે કામ લેવું કામ કઈ રીતે કઢાવવું ભાઈ એના ગુણો હોય છે એ બાબત માટે. એના માટે ભક્તિ કરવી છે પડે છે ભાઈ શ્રદ્ધા રાખવી પડે છે એમ નથી થતું આ ભાઈ કામ. આજે માતા જેમ બોલી એમ હું એવું જ બોલું છું બીજું કંઈ નથી બોલતો ભાઈ. લે ભાઈ આટલું કહું એટલે સમજી જાવ તો વાત ત્યાં બધી પૂરી થઈ જાય ભાઈ. છે ને અને એક જ હરિયો જીદી આગળ બેસશે ને અહીંયા વાત બધી હોલાની પૂરી થઈ જાય છે ભાઈ. શું કહેવું આમાં મારે તો આજ કદાચ મારું કુટુંબ ને મારી વસ્તી કદાચ માતાજીને અરજ કરે ને એટલે માતા ભેગો હું થઈ જાઉં ભાઈ એવું કહું છું આજ જાઉં ભાઈ બીજું કંઈ નથી કહેતો ભાઈ. બધા અહીંથી અરજ કરો ને ભાઈ આજ માતાએ કીધું બોલે હાલ્યા જાઓ ભાઈ. અને કદાચ રહ્યો ને એક હરિયો ને 100 હરિયાના જન્મ લેવા પડે 100 હરિયાના જન્મ લેવા પડે એના માટે ભૂલી ગઈ હોય ભાઈ. અને કદાચ આ હરિયાની વાત સાંભળી લીધી હોય અને કદાચ આજ હરિયાએ માંડવો માનેલો અને માતાએ જોઈ પૂરો કરી દે ભાઈ જા ભાઈ ખમા 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 આમાં વાતમાં કોઈ ખોટ ને ભાઈ આજે હોલાની એટલે હોલાની પણ આજ જે માતાની વાત જે લીટો ન ઓળંગતા અને હરિયાની વાત લીટો ન ઓળંગતા તો આ તારા ભાઈનું એવું કહેવાનું થાય અહીંયા હોલ 18 બની જાય ભાઈ. હોળ કરી નાખો હોળ 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 હોળાની વેણ કરી નાખો માતાનો. પ્રેમ વડીલો માતાઓ બહેનો હાથ ઊંચા કરી મહાટની જય અનમાડી વહે આખી દુનિયાનો દેવી ભલે દાતાર પૂર્ણ ભિક્ષા રા 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 મારા ભુવા કદાચ હું 1.5 દિવસ પહેલા જો પિયાલા પીને બેઠેલી માતા હોય ને ચામુંડા કદાચ હું ખોડિયાર જાજો ટેમ નથી હું માતા જમીન બેઠી હોય ને હું ચામુંડા ખોડિયાર અને રીહમિયાના થડા મારી મારી ઝેરીની કાળી નાગણ મેડી જો જમીન બેઠી હોય ને અને મારા અનિલ ભુવા એ મને ચામુંડાને કોઈ ટેપુરા કરંજો ગાડા હોકારા નો દઉં ને તો સોટીલા ડુંગરની માયા દેવ ચામુંડા નો હોય બા.
હે મારી કાળિયા બિલડી દેવ દેવ દવડા કાળિયા બિલડી દેવ મારી ચામુંડા બાદ હે જમર રાખોડી મારી સામુંડા આવી હોય મારી ખોડિયાર આવી હોય પણ મારી વિહમિયાના ઝાડવાની ઝેરીલી કાળી નાગણ મેલડી હોય મળી પાછલી પછી તે મેરડી ખાતર પડ્યા 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 રિહમિયા ગામમાં જદી ચોરી કરવા આયા ને ચોર તેદી મારી રિહમિયાના થડા મારી મેરડી ગોડી કે મારી પછી તો ખાતર પાડો ને રાતે 2 વાગે ખાતર પાડ્યું પણ જીવ વીજા લગી જો તમને બે આંખે દેખાવા દઉં દસ પૂજવા દઉં ને તો ગાંડા હું રિહમિયાના થડા વાળી ઝેરીલી કાળી નાગર મેરડી દઉં ઈ રેફિયા વાળી માતા મેરડી બેકડી અત્યારે આ યુગમાં હાલે છે અને મારા ભુવાને ગમે છે ને એટલે બેકડી કહું શું કહેતો બાપ હા મહેશભાઈ કઈ કે મહેશભાઈ બેકડી શું કહેતો બાપ એ હિરિયો રૂવે રે એ ફેરી લાસુડી રૂવે રે મેલડી વિનારે મારો હિરિયો રૂવે મેલડી કાળી નાગણો બનીમાં હિરિયો રૂવે રે બેરી લાસુડી રૂવે માં મેલડી વિનારે તારો હિરિયો રૂવે મેલડી વિનારે તારો હિરિયો બોલ મેલડી માં ચાલો તપનભાઈ ભુવા પ્લીઝ મોસ્ટ વેલકમ યસ 10 ના પાછો હા 10 ના પાછો પ્લીઝ
તપનભાઈ ભુવાજી પ્લીઝ મોસ્ટ વેલકમ. યસ યસ કમ સીટ. અને આમાં લાઈવ થાય છે એટલે 2 મિનિટની સત્ય હકીકત ઘટનાની વાત કરી તો માતા બુટ એટલે શું, દેવી શું કરે, માં શું કરે. અજભાઈ હળવદની બાજુમાં તમે રોજકાના થડાવાળી માતા બુટ કહેતા હોય, કદાચ જેઠવાના ધારવાળી બુટ કહેતા હોય, કદાચ અરણિતના ટુડાવાળી બુટ કહેતા હોય. ધંધુકાની બાજુમાં રોજકા ગામ આજે છે. જો કે મારા રાજુ ભુવા તો રોજ ધંધુકા જાય, કે બંદૂકે દેજો પણ ધંધુકે ન જતા. આવી કહેવત છે ભાઈ. પણ રોજકા ગામની માલપા મેરિયા ભુવાની માતાજી બુટમાંનો થડો અને બરોબર આસો સુધી નવલા નોરતા આવ્યા. પેલું નોરતું, બીજું નોરતું, ત્રીજું નોરતું, આઠમનું ટાણું આવ્યું એટલે 2-5 બાયુનું ટોળું નાઈ ધોઈ પોતાનો દેહ પવિત્ર કરી અને અવરણા પગે કહેતા ઉઘાડા પગે આપણે માતાજીના કાર્યમાં જાવીને એટલે બહુ બૂટ ચંપલ ન પહેરવી, અવરણા પગે એ બાયુ 2-5 બાયુનું ટોળું ધીમે 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 રોજકારના થડમારી મેરિયા ભુવાની બુટીના દર્શન કરવા દે ભાઈ. અને એની સામે મલકા નામનો વાંજો બસ ભાઈ જાદુ મંતરીઓ, અરે કોઈ માથે મૂઠનો ખા કરે, ચકલી બનાવી દે, પાણીની માથે ડગલા માંડે, કાચા દોરનો તરગડો આપમાં ઉડાડે, ધોરા દિવસે સાંદડા દેખાડે, જાદુનો મંત્રનો ભરેલો, તંત્ર મંત્રનો ભરેલો ઈ બાયુનું ટોળું હામું હતું એટલે હામું હાલ્યો આવ્યો. અને બાયુ અને બલકો હામા આવ્યા એટલે બેનુને કીધું, બેનું ક્યાં જાવ છો તમે? અને 2-5 બૈરાના ટોળાની માલપા એક બેન બોલ્યા, ભાઈ આપણા રોજકા ગામની માલપા મેરિયા ભુવાની માતા બુટનો મઢ આજ આઠમનો દિવસ. વીરા અમે એવું સાંભળ્યું છે કે માતા બુટ આંધળાને આખું આપે, પાંગળાને પગ આપે, નિર્ધનિયાને નાણું આપે. અરે વીરાજીના કીધે શેર માટીની ખોટ વન વાંજીને માં દીકરા આપે છે. અને આજ માનો તહેવાર, માનો વાર બની ગયો હોય, માની આઠમ ભરાતી હોય એટલે માના પેડલીએ થડે અમે દર્શન કરવા જાવી છે. આટલું કીધું એટલે મલકા નામના વાજા એમ થયું, ઓહો કેવો ભૂવો છે ને કેવી માતા છે. બેનુ થોભી જાવ, થોભી જાવ એટલે ઉભા રહો. બેનુ મારે તમારી હારે આવું છે, થોભી જાવ. કઈ થોડોક આગળ જઈ પુરુષના કપડા ઉતારી સ્ત્રીના કપડા પહેર્યા, હાથ જેટલો ઘૂંઘટો લાજ કાઢી અને બૈરાના ટોળા વચ્ચે હાલો 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 થડે જાય. એક બેનનો વારો પગે લાગવાનો હોય, બીજા બેનનો, ત્રીજા બેનનો. અને મલકા નામના વાંજાનો માના થડે પગે લાગવાનો વારો આવે એટલે ખોળો પાથરી લાશ કાઢી હતી. ખોળો પાથરી પોતે પુરુષ મર્દ મુસાળો હતો, માનું પારખું કરવા આવ્યો તો ખોળો પાથરી અને બૈરાનો સ્ત્રીનો અવાજ કાઢીને રુદન કરીને કીધું, માં મારા ઘરે શેર માટીની ખોટ છે, જગત મને વાંજણી કહેશે, કા મને મારી નાખ અને કા મારું વાંજ્યું મેણું ભાઈ, માં આ મારે કામે સંભળાતું નથી. માં આટલું કીધું તેથી મારા મેરિયા ભુવાની 75 વર્ષની ઉંમર, પાકલ હાડ, ત્રાંબાના પતરા જેવા ધોળા વાળ અને જાર હતી ને, આપણે જાર છે ને એ જાર જગોત્રી માતા કહેવાય. જાર જગોત્રી માતા એક ચપટી ભરી મારી બુટના થડા સામું જોઈ અને મેરિયા ભુવાએ ઈવની દીકરી કહેતા મલકા નામના વાંજાના ખોળાની મેલ પર ઘા કર્યો. બેટા જો તારો વિશ્વાસ હશે ને તો 9 મહિનાનો 13 દિનનો ટેમ થાય ને અને તારા ઘરે દૂધના 17 જેવો દીકરો દઉં તો માનજે હું રોજકાના થડાવાળી બુટી આપ્યો તો. આટલું કઈ બેટા આ કણ છે ને, આ ઝારના દાણા એ ગાના દૂધમાં ગળી જજે, જા હું માતા કહું છું. એટલે મલકાને એવું થયું, ઓહો હજી માએ મને ઓળખ્યો નથી. એટલે ખોળામાં દાણા હતા ને જે બધા ભેગા કરી જમણા હાથની હેથીલીમાં લઈ લાશ ઉસી કરીને દાણા ગળી જાય
અને પછી માતાજીના થડા સામું જોઈ માના ભુવા સામું જોઈને ઘૂંઘટો અદર કરી અને ખડ 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 દાંત કાઢ્યા અને માને એક કડવો શબ્દ કીધો. શું કીધું? એ બડી કા તારા મેરીયો ભૂવો આંધળો ને કા તો મઢમાં બેઠેલી માતા બુટ તું આંધળી બાઈ હોય ને સ્ત્રી હોય ને એને દીકરી દીકરા થાય. હું તો મર્દ મુસારો મલકો વાંજો તારું પારખું કરવા આવ્યો તો. અને તેથી ઈ સમયની વાત કરું મિત્રો, મેરિયા ભુવાના બધા રૂવાડા સમ 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 બેઠા થઈ જાય. મારી મેરિયા ભુવાને મારી માતા બુટીનો પવન આવે ને મલકાનો શું ભાગી જા રવા દે. તને એવું હોય કે બધાય રાફડા હુના ના કઈક તને મણીધર મળી જશે. રવા દે. અતિ કીધું ને મારી મેરિયા ભુવાની બૂટ બોલી મારા તપર ભુવાના રોડ રોડ મારી બૂટ આવી હો. અને માતા બોલી તો સાંભળ મલકા, હું ધંધુકાની બાજુમાં રોજકાના થડા મારી બૂટની કહું છું. મારો મેરિયો ભુવો ન બોલ્યો હોય અને હું બૂટ બોલી હોય ને 9 મહિના અને 13 દિનો ટાઈમ બને. અરે બાઈ હોય સ્ત્રી હોય એને તો કદાચ દીકરી દીકરાનો જન્મ થાય, પણ ગાડા જો મારો મેરિયો ન બોલ્યો હું બૂટ બોલી હોય ને અને એક દિન 9 મહિનાનો 13 દિવસે તારા જમણા પગની જાંગ ચીરી અને દીકરાનો જન્મ ન કરાવું તો રોજ કરા થવા વાળી બૂટ ન હોય બા. મિનિટ માનો ગરબો ગાવો છે અને મારું શાહ પરિવાર બેઠું હોય મારી અંબાને માનતા હોય ને હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે. એક દી એનેજીના ટોડા માથે મારી ઝોલાપરી બૂટે રેલગાડીના ડબ્બા ઊંધા નાખ્યા હતા. વિશાલભાઈ ઈ માનો ગરબો બે જ કડી કહી છે, પણ હાથ ઊંચા કરીને ડાકના તાળસે તાળી પડે. હું કીધું બાપ આ રેલગાડી રોકી એ માએ આગ ગાડી રોકી રે એ મારી અણજ વાલી બૂટ માએ રેલગાડી રોકી. માનો મટડો પાડો મારી બૂટ નો મટડો પાડો. રણસિંહ ગાય વાગે સુતાઈ જાગે
देवता હું કાળા અક્ષર મારી રાંદલ બાપા કર્મના હે ઓલી વિધાતા એ લખ્યા સોપડે લે લખમાં એ મારી ભોળી ભવાની મારા દલ મારજે મે કાયમ કરાયા મારી દડવા વાળી રાલી રાંધો હાથ ઊંચા કરી અને મારા રાંધલ ને યાદ કરતો રાઉન્ડ તાળી પાડજો ભાઈ કેવું બાપ એ ખેલો ખેલો રે ભવાની માં જય જય રાંધલ માં જય જય રાંધલ માં મારી દડવા વાળી માં જય જય રાંધલ માં મારી દડવા ખેલો ખેલો રે ખેલો રે ખેલો ખેલ રે ભવાની માં જય જય રામ એ ચક્કરડી મરગર જાજી રે રાજ બુઆ એ મારા રાજ બુઆની ચકરડી નો રામ નાર જેજો રે રાંદલ એ ચાંદની નો ખોડ નાર જેજો રે રાંદલ એ ગોરિયા તારી રે રાતલ દીવા નીકળ્યા ચાર સવા અધમણની કુલે જય જય રાંદલ માં મારી દડવા વાલી માં એ જય જય રાંદલ માં મારી દડવા વાલી માં ખેલો ખેલો રે ખેલ ખેલ રે ભવાની માં જય જય રાંદલ બાબા ડુંગરે થી ઉતરો માગરે એ મારી અંબાજી એ તારા વખને પાસો પાસો વાડ રે એ તારા વખની લાગે બહુ દીકરે એ મારી અંબાજી માં એક દરવાડી માં ચાચર સુખવાળી બા
दिल वालों बाप लोग साहब ए तेरे जैसा यार कहाँ ऐसा यार जैसा यार कहाँ ऐसा यारा दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे ये तेरा साथ ना छोड़ेंगे मजा भाई मजा मजा मारा नवरंगा पांचवा मजा मजा मारी दीकरी ने मजा मजा मारी वस्ती ने मजा मजा માંડવો સાહેબ રાજુ ભુવાની મોજ હોય અને બે કડી રાવણ દે હું કે બાપ મારી અંબાને બે કડી કે શું કે બાપ એ કોને રાવણ દેવ આ કોનો છે માંડવો બાપ હા સંજયભાઈ એ કોને રાવણ દેવ કોનો છે માંડવો રે હો હા મારી અંબાનો China more, boy, yeah,
તો કાયમ પ્રોગ્રામમાં કહું છું બધાને સમજવા જેવી વાત છે. ગીતાની માલપા બે કડી કીધી શું કીધું વાત? મારું હોય તો જાય નહીં અને જાય તો મારું હોય નહીં. ભાઈ રાજુભાઈ એ શબ્દ જેને સમજે ને એને ખબર હોય. તમે રાજુ ભુવાનો શું માનો બાપ? એ દુનિયાની પસ્તી દુનિયાની નોટો જોઈને બેઠેલો માણસ બાપ. હો એવું ન માનું રાજુ ભુવા. આ તો એના કુટુંબ માટે થઈને ભલા માણા એ કદાચ સમજો વગર આસને બેહી જાય. શું એના પોતાના છે ને પેલો ન બોલ્યો કે મારું હોય તો જાય નહીં અને જાય તો મારું હોય નહીં. પછી આપણે નથી કહેતા પાછળથી કે ઓલા લોકો ગદાર નતા. સમય સંજોગ અને સ્વાર્થ તારી જરૂર હતા ને એટલે તારા હતા. ઈ તો ક્યારેય તારા હતા જ નહીં. ભાઈ આ બધો મારો ઘરનો ડાયરો. અમે આજ પીરેસમાં નથી આવ્યા. ધંધુકા ગામ સમૂહ આ તારીખ એમને ફોન કર્યો એટલે ધર્મ 3 વસ્તુથી ચાલો રાજુભાઈ ક્યારે દુખી નો થાવ. આ 3 વસ્તુનું પાલન કરું મહેશભાઈ. અને આજ તો મારો સહ પરિવારની આંગણે અને એમાંય સાહેબ મારા મોટા શેઠનો માંડવો હોય એટલે એમાં કાંઈ ઘટતું ન હોય. ડોક્ટર સાહેબ એમાં તો રેડી દેવાનું હોય બાપ. પણ કદાચ મારા દાદાને યાદ કરતા હોય ધરતીની માથે સમજો મારું સહ પરિવાર ને કીધું ને ખેરારીના થડાવાળા કો કદાચ શેખપરના થડાવાળા મારા દાદા કો. આ વસ્તી અંતરથી એક હવા શેર ચોખા બનાવ્યા હોય ને જયેશ કાકા હવા શેર ચોખા એમાંથી ખાલી એક ધૂપનો ધુમાડો જ આપણે દાદાને દેવી છે. એ પ્રસાદ તો બધા આપણે લેવી છે ને. એ તમારા ખાલી ધૂપના ધુમાડાના ભીખ્યા છે ધર્મ રહ્યું ને. હા અને એવા દાદાને રાવણદેવ યાદ કરતા તમે ભુવા. અને કદાચ મારો રણ ખેલડો એનો સમય બની ગયો હોય મધરાજનો ટાઈમ થઈ ગયો હોય. અરે હમણે 4 વાગ્યા વાગશે 3:30 પોણા 4 નો ટાઈમ બનતો હોય. સમય બની ગયો હોય. સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ અને વહી બાણ. અને સમજો ભાષા એ હવે એકય 10 ની નોટ લઈ નહીં જાય. સુરાનર ને બાપા કોણ શીખવે? એ દાદા ઓલી રણે સડાની તમારે રી. ગઈકાલે ભગતના ગામની બાજુમાં નતું આપ્યું કે સવારે આવજો. સોરી રાજુ ભુવા ઉઠીશ તો આવીશ. 3:30 રાજુ ભુવાએ ઉઠાડ્યું તો 4 વાગે વાત થઈ. આખી રાતના ઉજાગરના દિવસે આરામ કરી લેવી. કાલ પાછું આના રાબેતા મુજબ આના સ્ટેજ આના સાજિંદ્રા આના સાઉન્ડ ઓડિયન્સ અલગ જે માગે પીરસવું તો પડે મહેશભાઈ. પણ દાદાને યાદ કરતા હોય શું કીધું? દાદાની દયા હોય તારે રાડું પાડીને બોલી કે ચૈતર મહિનાની 24 નાઈટ છે હજી 2-3 ઘટે છે. માતાજી પૂરી કરત મકાન લીધું પૈસા ભરી દેવી. રાજુભાઈ આ દઈ દેવા છે. આપણે કોઈના પૈસા બાકી રાખવા. સુરાનર ને બાપા કોણ શીખવે? હે દાદા બોલી રણે સડાની તમારે રી. પણ ઝાઝી ફોજમાં જીતવા નથી કોઈ કાયરના કામ. ઈ તો રણમાં એકલો લડે મારો સુરવીર લઈ દાતા. રાજુભાઈ સુરવીર કોને કહેવાય? ચારની ભાષાની માલ પાકવાનો ઉલ્લેખ કર્યો છે. ચારની ભાષામાં સુરવીર એટલે શું? ખાટલામાં 6 મહિનાનો મંદવાડ હોય પૂરી ઉંમર થઈ ગઈ હોય ઘરે છોકરાને કંદડતા હોય છોકરાની વહુને કંદડતા હોય કરીને જીવ જાય ને. હા એના સિંદૂર સાપા ન થાય. રાજુભાઈ બરોબર મોટા પણ ગાડા કોક હાટું થઈ હરેશભાઈના એનું અમર ચોપડા નામ શું કામ લખાણું? એને પોતાની વસ્તી માટે થઈને માગ્યું સાહેબ.
એના નામ લેવાય, એના અમર ઇતિહાસની માઇલ પર નામ રહી જાય સાહેબ. સુરવીર, સુરવીર કોને કહેવાય? બસ ભાઈ, તમે રાજકોટના હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાનું નામ સાંભળ્યું હોય? દીક્ષાની માઇલ પર સોમાભાઈ રાવળદેવ અને વઢવાણની માઇલ પર બચુભા ગઢવીનું બનાવેલું કપડું. 2 મિનિટની 4ની ભાષા છે. સુરવીર એટલે શું? સુરવીર કોને કહેવાય? કે ધર્મ ધાર ને ધર ધીંગાણાની માલપા સુરા ધસે નહીં, પાછી પાણી ભરે નહીં, માથા દેવા મંચી રહે હૈયા જેના હુંકારા પડે, કંપે વીરના હાડ હામા પગે જઈ મરે, અંગો અંગ કપાય, રુધિર થરથર જાય, માથા પડ્યા પછી ધન લડે, આવા સુરવીર હોજો. ખલો તો સુની ઠકરા વસમી વીગો દી નગ દેમા દી, જેની સામા ઉભા કેસરી, જેની લાલ ચટમ આગળ સ્વાગત સાચી મુછ વાકી, અરે જેને દેખી દુશ્મન ડરે, આ તો ભૂંડણ બચે હોય બિચારા, સિંહણ બચે એકે હજારા. એવા મારા સહા પરિવારના સુરવીરને સિંદૂર સાપા છડ્યા હોય ને, અને મારા દાદાને હું એક ભેખનો દીકરો હાલ કહું અને ગાડા ગાયું હાટું જોજો વારે નો છડે ને તો મારા સુરવીર નો શેખપર વાળા દાદા રે ને એ તો બાપનો બાપ ગોડ ફાધર કહેવાય સાહેબ. હા 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 દાદા ગોડ ફાધર. યસ હા બાપનો બાપ. હા દાદા, હા દાદા, દાદા દાદા બાપનો બાપ. બેનું ને થાને વિનંતી પછી આઈ આપણે ધીમે 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 પૂર્ણાવતી તરફ જઈ રહ્યા હોય, પરસેવો હુકાણો ન હોય, પૈસા આવડાને વસૂલવાની નાખ્યા રાજુ ભુવા. હા તો પણ ભુવા અને મારા શેખપુર વાળા દાદા આવે ને બાપ વસ્તી માથે કદાચ હૈયાનો મારા ચામડાની શિવડાવું દાદા તારી મોજડી હો. અન તોય રે તારા ઋણ નો રે ચૂકવાય રે મારા શેખ પરવાળા દાદા. એ આખી દુનિયા રે દુર્લભ ને હું એક દુબળો. રાજુ ભુવાએ 500 વાળીનું બંડલ ચાલુ કર્યું. મને ખબર છે અંબા ભલા
આજુ નામ બનવાથી ના બધાય મારો બાપ મારો શેખપુર વાળા મારા દાદા આવતા તે જાણું છું સિંગાઈ વાગે સુતાઈ જાગે રણ સિંગાઈ વાગે સુતાઈ જાગે કાયર ભાગે કામ પડે એ મેદાને પરવા અવસર લડવા વર્ગ કસુમલ રંગ ચડે રે દાદા વર્ગ કસુમલ રંગ ચડે રે દાદા વર્ગ કસુમલ રંગ ચડે રે દાદા સુરાપુરા દાદા સ્ટુડિયો સુરતનગરથી આપણે લાઈસ બધા આ માંડવો નિહાળી રહ્યા હોય મહેશભાઈ હાથ ઊંચા કરી અને માતાજીની પ્રેમથી જય બોલ લખો બાપ બોલ અંબાજી મહાતની જય ખોડિયાર મહાતની જય ઉટ ભવાની મહાતની જય શેખપુર વાળા દાદાની જય ખેરાળી વાળા દાદાની રાંદોલા મહાતની સર્વે પંચના દેવની अपने अपने गुरु महाराज की आज का आनंदनी ओम नमः पार्वती हर 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 महादेव।